રાજા સાહેબ એવું કીધું, સતવાળી માતાઓ હતી, સતવાળી માતાઓના ભુવા હતા. અને જે વખતે રાજાનું રાજ ચાલતું એ દાડો રાજા એવું કીધું કે મને કંટાળો એવી વાત કરે, બરોબર, એને હું હોનાનો મોર આલું. આખી બધી નાચ જઈ નાઈ. છેલ્લે મારો રબારીનો છોકરો ગાયો ચારતો હતો. કેલા ચો જઈને આયા કે રાજા સાહેબ આવું કીધું, પણ જેટલી વાત કરી રાજા સાહેબ એમાં જ કહે છે મજા આવી ગઈ. હવે કેવું હું કે 2 મિનિટ આટલો ગાવડો ઓથરો હું હાલ ઇનામ લઈને આવું. એટલે કે તારો લુગડોનું ઠેકાણું નહીં, તું જેટલા દાડાથી નાયો નહીં તને ખબર નહીં, તું ઇનામ લઈને આવે કે ઉભા તો રહો. અને રાજા સાહેબ ના જોડે કે રાજા સાહેબ એક બહુ મોટું ઝાડ હતું વડલાનું, અને એના ઉપર એક હજારો પક્ષી બેઠા હતા. અને શિકારીએ બંદૂકનો ભડાકો કર્યો, એક પક્ષી ઉડ્યું ફરર ફટ, અને ફરર ફટ ફરર ફટ થોડી વાર ચાલુ રાખ્યું. એટલે રાજા કે આગળ તો બોલ કે સાહેબ ઉડી તો રવા દો. એટલે પેલાને ખબર પડી કોનો ઉડી નહીં ને આપણી વાત પૂરી નહીં થાય, એના કરતા મોર લઈને કે પણ એ મારો રબારી કરે, ગમે કરે, દેવને લડવાય ખરો. પેલા કગરીને એમ કે ભુવાજી માતાજી તમે કયો ને 1 કરોડ કયો ને કે 1.5 કરોડ આલવાના, પણ ઘેર હેડો. અને જો ઘેર બરોબર પથારી તૈયાર થાય એટલે કે માલ લૂંટવા આવી છે કે સારું કરવા આવી છે, ચાલાવત ભોયના ખીચાના કાઢીને આલી જાય બાપા મને શું, પણ તોય મારો રબારી કરે બીજાને ના ફાવે. હા, મારો રોમ એવું કે છે. આખી જગત ના આખી દુનિયા મારો રોમ એવું કે છે હું પળિયતના મકોણાની છે. હવે એવું કહું છું, સાચું મને છે ને સાચું કર્મ છે, દેરું ચોય નહીં જાય. એક ભાઈ 2 દાડા પહેલા મને ભેગો છે કે ભુવાજી મારે તમારે જેવું ધૂણવું, મારે તમારે જેટલી પબ્લિક આવે ને એવું કરવું. મેં કહ્યું તારા વરસ કેટલો થયો કે 19. મેં કહ્યું તારી આખી જિંદગી પૂરી થઈ જાય, તારા આખા છોકરાની જિંદગી પૂરી થઈ જાય, તારો એનો છોકરો આવશે ને તાણા આવું થા. કીધું અમારે 4 પેઢીથી ખવરાય કર્યું લોકોને તાણા હવા મજા આવી. કીધું અને યુટ્યુબ ને ઇન્સ્ટાગ્રામ તો હવા આવ્યું, અમે તો વર્ષોથી આવું જ ધૂણીએ, બરોબર, વર્ષોથી આટલી જ પબ્લિક આવે. મને વિશ્વ હમણાં ઉપર હપું ચોરી આ ગમે કર્યું, આજ હું હારું ધૂણું મારા જોડે આવે, કાલ બીજો હારું ધૂણું ના જોડે જઈ. ઓન નક્કી હું મારા મારી નાચ છે એટલે જગત છે ભાઈ, મારો રોમ એવું કે છે. અને ભોય છે એવું હોવો જોવો, તમારી વાત હોભળે એવો હોવો જોવો. તમે જ ભુવાથી બીતા હો, તમે હું મનની વાત કરો કમા વખો, હોભળવા વાળો હોવો તો જોવો ને. આ ભુવાથી તમે બીતા હો તો તમે ભુવાની વાત જ શું કરો કે માં મારા દુઃખ છે, કે મારા ભુવાજી આ વસ્તુ તકલીફ છે. ગરાગજીને સમજો કદી ચાલ્યા નહીં, કદી ચાલવાના નહીં. અને હોનું હોય ને હો વચ્ચે વર્તી જાય હોય ને કોઈ ટેસ્ટિંગ કરાવવાની જરૂર ના પડે. હું પળિયતના મકોણાની માતા એવું કહું છું. અને મારી નાત હોનું જ છે, અને મારી નાતે કર્યું જગતથી સાહ નહીં, હું પળિયતના મકોણાની છે હરે એવું કહું છું. અને સદાય સિકોતરનો ગોગો એવું કે છે હું નારાયણ મેહોણની માતા એવું કહું છું. બરોબર સમય આવે અને બરોબર હું પળિયતના મકોણાની માતા ડેલામ ધૂણતી છું. અને સિકોતર એવું કે છે, ગોગો એવું કે ચહેરા